સમાચાર અમરેલીથી સામે આવ્યા છે। અમરેલીના ધારીની નવી વસાહતના રહીશો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી હા, ધારીના નવી વસાહતના સ્થાનિકો દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જય અર્જણ ગંગલ નામના યુવકના ત્રાસથી નવી વસાહતના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। યુવતીઓની છેડતી અને માથાભારે જનુની સ્વભાવના યુવકને પાસા તળે પકડવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। નવી વસાહતના ભયનું વાતાવરણ ઊભું કરનારા યુવક સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે। ત્યારે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। આ દરમિયાન જો વાત કરીએ તો તંત્ર દ્વારા કાર્યવાહી નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને નવી વસાહતના ભયનું વાતાવરણ ઊભું કરનારા યુવક સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે। ત્યારે માથાભારે જનુની સ્વભાવના યુવકને પાસા તળે પકડવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે અને યુવકના ત્રાસથી નવી વસાહતના રહીશો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ દરમિયાન ધારીના નવી વસાહતના સ્થાનિકો દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। યુપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જણ ગંગલનો 35 વર્ષનો આમ તો ઢગો કહી શકાય કે બેરોજગાર આવારા દીકરો હરહંમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે। બહેનો દીકરીઓની સલામતી જળવાતી નથી। 3 દિવસ પહેલાં 2 રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ ઉપર નિર્લજ હુમલો કર્યો। વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા। આ માણસ હરહંમેશ શહેરમાં દંગા ફસાદ કરે છે, ગુંડાગીરી કરે છે, બહેનો દીકરીઓની છેડતી કરે છે, સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી। લોકો એનાથી ત્રાહિમામ છે। એના માટે આજરોજ ધારી નગરના સૌ નગરજનો, માતાઓ, બહેનો, બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાસા તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું।